હું અનિતાબેન બોલું છું। 7 વાગ્યાથી આ વગર ચોકડીની સમસ્યા છે। વરસાદ તો 2 કલાક થયો છે, પણ માણસો 10 કલાકથી હેરાન થાય છે। રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના 2 કલાકના વરસાદમાં આ પોઝિશન છે। તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે। રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે। કારખાને જતા માણસો, સાપર જતા માણસો, સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ થાય છે। જો આ બેન પડી ગયા બિચારા, આમ કેટલા વાહનો બંધ થઈ જાય, આ સારું ન કહેવાય। હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને, આ રસ્તો બંધ કરાયો છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે, પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય આટલું બધું। 3 કલાક થઈ, ચા પાણી નાસ્તો, ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમે મને લઈ જાવ, અહીંથી હું હાલી શકું એમ નથી। હાલ આપણે જે આ વગર ચોકડી છે, પ્રથમ વખત અહીંયા પાણી ભરાના છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે। ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો। હવે તકેદારી રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય। ના, કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન।